મહેસાણા મહાનગરપાલિકામાં ફરી એકવાર 9 મહિના બાદ સિટી બસ દોડતી થઈ છે. મહાનગરપાલિકામાં આજથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે. તેમાં પ્રથમ 3 દિવસ એટલે કે બુધવાર સુધી મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આજે સવારે 10:30 કલાકે ધોબીઘાટથી મહાનુભાવોના હસ્તે સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા સમયે એજન્સી અને પાલિકા વચ્ચે વિવાદ થતાં સિટી બસ સેવા ગત 1 જુલાઈથી બંધ કરાઈ હતી. જોકે મહાનગરપાલિકામાં શાસનમાં 32 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિટી બસ સેવા હતી અને જે હવે 83 ચોરસ કિલોમીટરની હદ વિસ્તારમાં સેવા ઉપલબ્ધ થઈ છે. લઘુત્તમ ભાડું ₹5 અને મહત્તમ ₹20 રાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા 14 ગામની હદ અને આસપાસના 4 થી 5 કિલોમીટરના એરિયાને આવરી લઈ સિટી બસ સેવા કાર્યરત થશે. તોરણવાળી ચોકમાં સિટી બસનું પૂછપરછ કેન્દ્ર છે, જ્યારે ધોબીઘાટ ફાયર સ્ટેશન નજીક સિટી બસોનો પાર્કિંગ પોઈન્ટ રહેશે. એજન્સી રાહે સિટી બસ સેવામાં 3 દિવસ નિઃશુલ્ક મુસાફરી રહેશે. આ દરમિયાન સિટી બસનું ટેસ્ટિંગ પણ થઈ જશે. ત્યાર પછી તારીખ 1 મેથી કિલોમીટર દીઠ સૂચિત કરાયેલા દર પ્રમાણે મુસાફરી કરી શકાશે, જેમાં ઓછામાં ઓછા ₹5 અને વધુમાં વધુ ₹20ની ટિકિટ દર રાખવામાં આવ્યો છે અને જેમાં મહિલાઓ માટે કોઈ મફત મુસાફરી રાખવામાં આવેલી નથી. એટલે કે ફરી એકવાર મહેસાણામાં સિટી બસની સેવા ધમધમતી થઈ છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.